નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો ધંધો કરતા હતા, પરંતુ નવેમ્બર 2024 થી ધંધો બંધ કરી દીધેલ હતો અને છેલ્લા 2-3 મહિનામાં હપ્તાની રકમ આરોપીને ફરિયાદી પાસેથી લેવાની બાકી હતી। તે દરમિયાન ગઈ તારીખ 17/5/2025ના રોજ ફરિયાદી અને તેના 2 મિત્રોના 3 એક્ટિવા એસઓજી સાબરકાંઠા દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા અને કોર્ટના મેમો આપવામાં આવ્યા હતા, જેથી ફરિયાદી અને તેના મિત્રોએ તે ત્રણેય મેમા અંગે કોર્ટમાં દંડ ભરી દીધેલ હતો અને એક્ટિવા છોડાવવા માટે પોલીસ સ્ટેશન જઈ એક્ટિવા પરત માંગતા ટ્રાફિક જમાદાર તરફથી જણાવવામાં આવ્યું કે ત્રણેય એક્ટિવાની ચાવી અને આરસી બુક પોલીસ કોન્સ્ટેબલ વિકાસભાઈ પાસે છે, તેઓએ એક્ટિવા આપવાની ના પાડેલ છે, તેમ કહેતા ફરિયાદી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પઢેરિયાની રૂબરૂમાં મળી પોતાના 3 એક્ટિવા પરત મેળવવા રજૂઆત કરી હતી, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પંઢેરિયાએ પણ ફરિયાદીને જણાવેલ કે વિકાસભાઈનો હિસાબ પૂરો કરી દેજો, પછી એક્ટિવા મળશે, તેમ વાત કરતા ફરિયાદી ત્યાંથી રવાના થઈ ગયા હતા। ત્યારબાદ ફરિયાદી પોતાના 3 એક્ટિવા પરત મેળવવા માટે વિકાસભાઈ વહીવટદાર પાસે અવારનવાર આજીજી કરતા આરોપી વિકાસભાઈએ પોતાના અગાઉના હિસાબના પેટે 1,65,000ની માંગણી કરી અને તે હિસાબ આપે તો 3 એક્ટિવા પાછા મળશે તેમ જણાવ્યું હોય અને તે પૈકી આજ રોજ 1 લાખ આપવાનો વાયદો થયો હતો, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજ રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું। આ છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ માંગી સ્વીકારી રંગે હાથે પકડાઈ ગયા છે। હેડ ઓફિસ, ગુજરાત મનોમંથન।